રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની પ્રજામાં બર્ડ ફ્લૂ મુદ્દે ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરતું આવેદન કોણે આપ્યું અને કોણ અફવા ફેલાવે છે જુઓ। રાજપીપળા સિંધીવાડામાં ચાલતા પોલ્ટ્રી ફાર્મને બંધ કરવા અગાઉ એક યુવાને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું, ત્યારે આ મુદ્દે પોલ્ટ્રી ફાર્મના સંચાલકે વળતા જવાબમાં આજે પ્રાંતને આવેદન આપી તેમની રજૂઆત કરી છે। આવેદનમાં પઠાણ એજાજ ખાન, સાહેબ અલી ખાન, રહેવાસી દક્ષિણ ફળિયું લાલ ટાવર પાસે, રાજપીપળા નાઓના જણાવ્યા મુજબ મોહસિન ખાન ઇસ્મત ખાન બલુચી, રહેવાસી દક્ષિણ ફળિયું, નટુભાઈ રાવલજીભાઈ વસાવા, રહેવાસી દક્ષિણ ફળિયું, અક્ષયભાઈ ઉર્ફે લાલો ઉમંગભાઈ વસાવા, રહેવાસી દક્ષિણ ફળિયું, જયેશભાઈ કાશીરામભાઈ વસાવા, રહેવાસી જૂનાકોટ સોનીવાડ રાજપીપળા નાઓ દ્વારા આપને આપવામાં આવેલ આવેદન દ્વારા બર્ડ ફ્લૂ તથા ગંદકી વિશેનો ઉલ્લેખ કરી નર્મદા જિલ્લાની ભોળી પ્રજામાં ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે, જે આપના ગુજરાત રાજ્ય તેમજ નર્મદા જિલ્લામાં બર્ડ ફ્લૂ જેવો કોઈ વાયરસ દેખાયેલ નથી। આ વાયરસ મહારાષ્ટ્ર રાજ્યમાં અમુક જિલ્લામાં જોવા મળેલ છે। બર્ડ ફ્લૂ અંગેની પુષ્ટિ આપણા ગુજરાત સરકારના મંત્રી પ્રફુલભાઈ પાનછેરિયા દ્વારા પણ કરવામાં આવી છે, તેમ છતાં અમુક તત્વો દ્વારા રાગ દ્વેષ રાખી પ્રજાને ગુમરાહ કરવા આવેદનપત્રો તેમજ ખોટી અરજીઓ દ્વારા નર્મદા જિલ્લાની ભોળી પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમારી પાસે ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલનું લાયસન્સ છે। આ ઈસમે અગાઉ પણ આપની કચેરીમાં અરજી કરી હતી, જેથી ખોટી અફવા ફેલાવી ભયનું વાતાવરણ ઊભું કરનાર તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા આવેદનમાં જણાવાયું છે।